નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ, એનો એક્ઝામ્પલ નંબર 10. રિયા, સનાયા એન્ડ કૈઝન આર પાર્ટનર્સ ઓફ અ ફર્મ. રિયા, સનાયા અને કૈઝન એક પેઢીના ભાગીદારો છે. The profit and loss is the proportion of 5:3:2 respectively. એની નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. Their balance sheet on March 31st, 2021 is as under: motor car, furniture, investment, stock, debtors. આટલું રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ. કેશ નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં, ન લેતી હોય તો કેશ અકાઉન્ટમાં. કેપિટલ રિયા, સનાયા, કાઇઝન કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. જનરલ રિઝર્વ પણ કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. ક્રેડિટર્સ એ રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. On that date, they decided to sell their business except cash. Cash સિવાય રિયાન લિમિટેડ. કેશ સિવાય એને પોતાનો ધંધો રિયાન લિમિટેડ ને વેચી દેવાનું નક્કી કર્યું. એટલે નવી કંપનીનું નામ રહેશે રિયાન. મોટર કાર, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટર્સ, ગુડવિલ આ બધાની નવી કિંમત આપી છે. અને બાકી જો કોઈ વધે તો એ બુક વેલ્યુ પ્રમાણે લઈ લેવી. Company paid 35,000 equity shares, each of ₹10 at 12% premium. એને 35,000 equity share 20% premium એટલે 12 રૂપીસ માં આપશે. Rest of the amount in cash એટલે અહીંયા તમારે બાકીની રકમ કેશ નેટ એસેટ મેથડનો ઉપયોગ કરવો પડે. આ વસ્તુ હવે મહત્વની. પાર્ટનર્સ sold 15,000 shares at ₹20 each and rest of the share were taken by them according to their profit loss ratio. 15,000 શેર એને 20 ની કિંમતે વેચી દીધા. અને એક એન્ટ્રી લખવાની આવશે, આપણે એ એન્ટ્રી લખશું. અને બાકી જે વધે, જોજો ટોટલ 35,000 શેર મળ્યા હતા, એમાંથી 15,000 શેર વેચી દીધા. બાકી જે 20,000 શેર વધ્યા એ પાર્ટનર્સ નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પરચેઝ પ્રાઇસ શોધીએ નેટ એસેટ મેથડથી. motor car 78,000, furniture 1,30,000, investment 90,000, stock 87,500, debtors 93,800, goodwill 1,50,000. એસેટ સાઇડ જોઈએ તો મોટર, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટર્સ આ બધું આવી ગયું. અને કેશ નવી કંપની લેતી નથી. ટેકન એસેટ્સ નો ટોટલ થશે 6,29,300. 6,29,300. ટેકન લાયબિલિટીઝ માં એક જ છે, ક્રેડિટર્સ 85,000, માઈનસ કરો એટલે 5,44,300 પરચેઝ પ્રાઇસ. આમાં બે વસ્તુ આપશે, ઇક્વિટી શેર કેપિટલ એન્ડ કેશ. એમાં 35,000 ઇક્વિટી શેર્સ હશે 12 લેખે, એટલે એની અમાઉન્ટ હશે 4,20,000 અને કેશ હશે 1,24,300. આ કેશ. તો એસેટ સાઇડ થી શરૂ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ. મોટર કાર 85,000, furniture 1,35,000, investment 80,000, stock 90,000,
debtors 95,000 આનું ટોટલ થાય 4,85,000. કેશ અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેલેન્સ BD 5,000. કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ BD 1,50,000, 1,20,000 and 80,000. જનરલ રિઝર્વ કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું. એનું પ્રમાણ છે 532 અને 55,000 ને જો એ પ્રમાણે ફાળવીએ તો 27,500, 16,500 and 11,000. Creditors realization ની credit side by liabilities account. Creditors 85,000. આટલું પૂરું થાય એટલે પરચેસ પ્રાઇસ ની બે એન્ટ્રી. રિયાન ટુ રિયલાઇઝેશન પહેલી અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન 5,44,300 અને રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય રિયાન અકાઉન્ટ 5,44,300. બીજી એન્ટ્રી ઇક્વિટી શેર કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયાન લિમિટેડ. ઇક્વિટી શેર ની ડેબિટ સાઇડ ટુ રિયાન લિમિટેડ અથવા રિયાન અકાઉન્ટ 4,20,000. કેશ અકાઉન્ટ ની ડેબિટ સાઇડ ટુ રિયાન અકાઉન્ટ 124,300 અને રિયાન ની ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 4,20,000 by cash account 1,24,300 total 5,44,300. ત્યાર પછી જે એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. આ બધી જ એસેટ નવી કંપની લઈ જાય. જે લાયબિલિટી નવી કંપની ન લેતી હોય ચૂકવવાની એટલે લાયબિલિટી એન્ડ ક્રેડિટર્સ એ નવી કંપની લઈ જાય. કોઈ ડિસોલ્યુશન એક્સપેન્સીસ હોય તો ચૂકવવાનો એ પણ નથી. તો હવે જે નવી કંપની પાસેથી 4,20,000 ના શેર મળ્યા છે એનો નિકાલ કરીએ. તો પહેલા તો એક એન્ટ્રી લખવાની. અહીં કીધું છે કે 35,000 શેર મળ્યા એમાંથી 15,000 શેર એને 20 લેખે વેચી દીધા. વેચી દે એટલે કેશ આવે એટલે એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ into bracket 20,000 share 15,000 share per share 20 એટલે 3 lakhs. 2 equity share capital account 15,000 share into 12 each. જો 12 નો એક છે એને 12 વાળો શેર 20 રૂપિયામાં વેચો એટલે આ થાય 1,80,000 and 2 realization account 15,000 share into 8 rupees. જે પ્રોફિટ થયો એ રિયલાઇઝેશન માં ક્રેડિટ સાઈડ જાય 1,20,000. આવી રીતે જે 15,000 શેર વેચાય એની એન્ટ્રી આપવાની. એને 15,000 શેર 20 લેખે વેચો એટલે 3 લાખ બેંક અકાઉન્ટ ડેબિટ. એ શેર હતો કેટલાનો તો કે 12. તો ઇક્વિટી શેરની ક્રેડિટ સાઈડ 1,80,000 અને પ્રોફિટ કેટલો થયો તો કે 1,20,000 8 લેખે આ રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઈડ. ધારો કે આ 12 નો શેર છે 10 માં વેચો હોત તો આ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ આવત. લોસ કહેવાય. એટલે કેશ બેંકની ડેબિટ સાઈડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,80,000 to realization account 1,20,000. Equity share ની credit side by bank account 1,80,000 અને realization ની credit side by bank account
1,20,000. હવે બાકીના શેર એ નફા નુકસાનના પ્રમાણમાં લઈ જાય છે. જો આનું તમે ટોટલ કરો 4,20,000 અને હવે જે વધે એ શેર એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ફાળવી દેવાના. તો એ જે ડિફરન્સ આવે 2,40,000 એ ફાળવો એટલે 1,20,000, 72,000 and 48,000. 120, 72, 48. 120 ની સામે by R's account by Sanaya's account by Kaizen's account અને ત્રણેયના અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,20,000, 72,000, 48,000. અને હવે બધા અકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિયલાઇઝેશન અકાઉન્ટનું ટોટલ થશે 7,49,300. એનો ડિફરન્સ આવશે 2,64,300. આને કહેવાશે ટુ કેપિટલ અકાઉન્ટ અંડરલાઈન કરીને રિયા, સનાયા એન્ડ કૈઝન એને ફાળવીએ એટલે 1,32,150, 79,290 and 52,860. Capital account ની credit side by realization account 132,150, 79,290 and 52,860. હવે કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો રિયાની ક્રેડિટ સાઇડનું ટોટલ આવશે 3,09,650, સનાયા 2,15,790 and Kaizen 1,43,800. And the difference is 1,89,650, 1,43,790 and 95,860. To bank account. Bank ની credit side by Riya's account 189,650, by Sanaya's account 143,790, by Kaizen's account 95,860, and finally cash account no total 4,29,300. તો આની અંદર મિત્રો જે આ શેર વેચી દેવામાં આવે છે એ વસ્તુ નવીન અને મહત્વની હતી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.